અમદાવાદના વિરમગામના તૂટેલા રસ્તા મામલે જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું છે। જીએસટીવીએ વિરમગામના વરસાદના કારણે તૂટેલા રસ્તાના કારણે વાહન ચાલકોને થઈ રહેલી હાલાકી મામલે અહેવાલ દર્શાવ્યો હતો। જીએસટીવી પર વરસાદને કારણે તૂટેલા રોડ પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કરાયા બાદ તંત્ર દોડતું થયું હતું। આખરે તંત્રના અધિકારીઓએ રસ્તાનું સમારકામ કરાવવાની ફરજ પડી। અહેવાલ બાદ નાની કિશોરથી ઉપરદલ ગામને જોડતા રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। નાની કિશોરીથી ઉપરદલ ગામને જોડતા રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું। આ ખખડધજ રસ્તા પરથી લોકો પસાર થઈ રહ્યા હતા, તો પહેલાની જે સ્થિતિ જોવા મળી રહી છે, આ જોખમી રસ્તા પરથી લોકોને પસાર થવાનો વારો આવતો હતો। જીવના જોખમે આ રસ્તા પરથી લોકો પસાર થતા હતા। જો કે આ અંગે જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું અને તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા જ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો અને જીએસટીવીનો પણ આભાર માન્યો હતો। અહેવાલ જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવતા તુરંત તંત્ર દ્વારા રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે પહેલાનો રસ્તો જોવા મળી રહ્યો છે, રસ્તા પરથી જીવના જોખમે લોકો પસાર થવા માટે મજબૂર બન્યા હતા।